નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો, નીલકંઠ શાળા પરિવાર વતી હું આજના વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત કરું છું. પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણમાં આદેશની રીત, લોપની રીત, ચોકડી ગુણાકારની રીત વિગતવાર આપણે અભ્યાસ કર્યો અને ચોકડી ગુણાકારમાં આજના લેક્ચરમાં આપણે બે અંકની સંખ્યાને ચોકડી ગુણાકારની રીતે કેવી રીતે ઉકેલી શકાય તેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. બે અંકની સંખ્યા જેમાં એકમ અને દશક બે અંકો હોય છે. ઉદાહરણ તરીકે જો હું 93 પસંદ કરું તો તમે જાણો છો કે એકમનો અંક 3 મળે છે અને દશકનો અંક 9 મળે છે. આ રીતે આપણને કોઈ દાખલાનો જવાબ 93 મળતો હોય તો એવું બની શકે કે x બરાબર કા 9 આવે. જો x બરાબર 9 આવે તો y બરાબર 3 આવશે. આ બંનેનો જો હું સરવાળો કરું x y તો 9 3 12 મળે છે. બે અંકની સંખ્યા 12 જરૂર મળે પણ આપણે જવાબ જોતો તો 93 જવાબ મળ્યો 12. અથવા તો એવું પણ બને કે બે ઉકેલ મેળવતા x બરાબર આપણને 2 મળે અને y બરાબર 5 મળે તો આ બે અંકની સંખ્યા 25 કેવી રીતે થાય? જો હું x y એટલે કે 2 5 લઉં તો 7 જ થાય. 7 તો એક અંકની સંખ્યા છે. આ બધા જાણો છો કે બે અંકની સંખ્યા 10 થી લઈને 99 સુધી હોય છે. હવે એમાં મારે જવાબ બે અંકમાં લઈ જવા માટે આ 25 કરવા માટે કે આ 93 કરવા માટે આપ જોઈ શકો છો કે મારે જો બે અંકની સંખ્યા નો જવાબ 25 લાવવો હોય તો મને અહીંયા y ના સ્થાને 5 મળ્યા છે એટલે એકમનો અંક y બરાબર જો હું 5 લઉં અને હવે મારે પૂર્ણ 25 કરવા છે તો આપ જોઈ શકો છો કે દશકનો અંક મારે 20 મેળવવા પડે અને એ બંનેનો જો હું સરવાળો કરું તો 5 + 20 આવી રીતે મને 25 મળે. એટલે બે અંકની સંખ્યા મેળવવા માટે પ્રથમ પ્રયત્ન 25 કેવી રીતે મળે એ કરવાનો છે. હવે દશકના અંકને મને અહીંયા દશકનો અંક જો 2 મળ્યો હોય તો 2 ગુણ્યા જો હું 10 કરી નાખું તો દશકના અંકમાં મને 20 મળે. એટલે નાના ધોરણોમાં સ્થાન કિંમત ના દાખલાઓ આવતા 231 હોય તો એમાં આપણને સ્થાન કિંમત પૂછતા એકમના અંકમાં 2, દશકના અંકમાં 3 એટલે 30, શતકના અંકમાં 2 એટલે 200. એટલે આની સ્થાન કિંમત થાય 200, દશકમાં 30 અને 1 આવી રીતે આનો ટોટલ 231 થાય. વિદ્યાર્થી ભાઈઓ બહેનો, સર્વપ્રથમ આ ખ્યાલ મેળવીને આપણે આમાં આ દાખલામાં ધારણા કરવી પડે. તો આને આપણે રકમ જોઈએ કે બે અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. એના અંકોનો સરવાળો 9 છે. જેમ કે બે અંકની સંખ્યા મને 25 મળી હોય એના અંકોનો સરવાળો મારે લેવો હોય તો અંકોનો સરવાળો 7 થાય. અહીંયા અંકોનો સરવાળો 9 મળે છે. જો અંકોની અદલાબદલી કરીએ એટલે એકમનું સ્થાન દશકમાં અને દશકનું સ્થાન એકમમાં લેવાનું. અદલાબદલી કરીએ તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 45 જેટલી વધુ છે. તે સંખ્યા શોધો. સમીકરણો ઉકેલવા માટે ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરો. તો અહીં આપણે પહેલી ધારણા એટલે કે કેવી રીતે ધારીએ જેથી કરીને આ બધા જ પ્રશ્નો દૂર થઈ જાય તો એના માટે અહીંયા આપણે ધારવું જોઈએ બે અંકની સંખ્યામાં ધારો કે
બે અંકની કોઈ સંખ્યાનો એકમનો અંક x અને દશકનો અંક y છે. યાદ રાખો, દશકનો અંક મેં y ધાર્યો છે, તો મને મૂળ સંખ્યા કેવી મળે? તો મૂળ સંખ્યા બરાબર દશકનો અંક મેં y ધાર્યો હોવાથી દશકના અંકને હું 10 વડે ગુણી નાખું એટલે 10y અને એકમના અંકને 1 વડે ગુણું એટલે 1x એટલે x. આ મૂળ સંખ્યા મારે પ્રથમ મેળવવી પડે જો મારે બે અંકની સંખ્યાનો સાચો જવાબ જોતો હોય તો. આ ન કરો તો બે અંકની સંખ્યા મેળવવામાં તમને ખૂબ જ પરિશ્રમ પડે. હવે આ રફકામાં તો આપણે પૂછી નાખીએ પછી આગળ વધીએ. મિત્રો, મૂળ સંખ્યા મળે આપણને 10y + x. આ મૂળ સંખ્યામાં ચલ y અને ચલ x આવ્યા છે. આ y અને x જો આપણે મેળવી લઈએ તો મૂળ સંખ્યા એટલે કે બે અંકની સંખ્યા આપણને મળી જશે. હવે આપણે મૂળ સંખ્યાનું સમીકરણ 10y + x મેળવ્યા પછી પહેલા જ વાક્યનો ઉપયોગ કરીએ તો પહેલું વાક્ય અહીંયા લખેલું છે બે અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. એ વાક્ય આપણે અહીંયા રિપીટ કરીએ કે બે અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. આ બે અંકની અંકોનો સરવાળો, અંકો આપણે ધાર્યા છે એ જોઈ શકો છો. બે અંકની કોઈ સંખ્યાનો એકમનો અંક x અને દશકનો અંક આપણે ધાર્યો છે y. અહીંયા વાત છે અંકોનો સરવાળો, અંક દશકનો y, એકમનો અંક x એટલે જેનો સરવાળો 9 મળે છે. એટલે એકમ અને દશકના અંકોનો સરવાળો x + y બરાબર 9 એ આપણને પહેલું સમીકરણ મળે. x + y બરાબર 9 કેવી રીતે મળ્યા? તો કે દશકનો અંક y હતો, એકમનો અંક x હતો, રકમમાં આપણને કીધું છે બંનેનો સરવાળો 9 મળે છે એટલે બરાબર મેં 9 લખ્યા છે. આ ચોકડી ગુણાકાર માટે પહેલું સમીકરણ આપણને મળી ગયું. બીજું સમીકરણ મેળવવા માટે એના જ ગણિતના જ વાક્યનો ઉપયોગ કરીએ, રકમનો જ ઉપયોગ કરીએ તો બીજું વાક્ય છે કે અંકોની અદલ બદલ કરીએ તો અંકોની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા, અંકોની અદલ બદલ કરી નાખીશું એટલે આપણને નવી સંખ્યા મળશે. જેમ કે 25 જો આપણો જવાબ આવતો હોય એના અંકો બદલો જાય, એકમના સ્થાને દશક અને દશકના સ્થાને એકમ મૂકો એટલે 25 ના થઈ જાય 52. આ 52 જે મળે છે એ આપણી નવી સંખ્યા. એટલે અહીંયા જે સંખ્યા છે એના અંકોની આપણને અદલ બદલ કરતા એક નવી સંખ્યા મળશે. આ નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 45 જેટલી વધુ છે. રકમ જ આપણને કહી દેશે કે બે અંકની સંખ્યા કઈ હશે. જેમ કે 25 હોય અને અદલ બદલ કરીએ તો 52 મળે એટલે 25 કરતા 52 ઘણી બધી વધારે છે. તો અહીં કોઈ સંખ્યા એવી છે કે જેનો સ્થાન અદલ બદલ કરવાથી જે સંખ્યા મળે એ 45 જેટલી વધુ છે. તો એનો મતલબ એવો થયો કે આપણી પાસે મૂળ સંખ્યા કઈ હતી? તો કે મૂળ સંખ્યા હતી 10y + x. બરાબર લખતા પહેલા થોડી વચ્ચે જગ્યા કઈ સાઈડ વધઘટ કરવી પડે એનું નક્કી નહીં એટલે આપણે થોડી જગ્યા છોડી દઈએ. આ આપણી મૂળ સંખ્યા છે. આ મૂળ સંખ્યાના અંકો અદલ બદલ કરવાથી નવી સંખ્યા મળે છે એ આપણે આ સાઈડ લખીએ. તો મૂળ સંખ્યાના અંકો, એકમનો અંક x દશકમાં મૂકી દો, દશકનો અંક y એકમમાં મૂકી દો તો નવી સંખ્યા મને 10x + y મળે. તમારી જાણ ખાતર અહીંયા લખું છું
નવી સંખ્યા. આ આપણી હતી મૂળ સંખ્યા. અંકોની અદલ બદલ કરવાથી નવી સંખ્યા 10x + y મળી ગઈ. ફરીવાર કુટ પ્રશ્ન એવો પ્રશ્ન છે કે જેની તમે રકમ જો વારંવાર વાંચતા જશો તો કુટ પ્રશ્ન સહેલો થઈ જશે. એટલે આપણે પાછા વાંચી જોઈએ કે અંકોની અદલાબદલી કરતા મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 45 જેટલી વધુ છે. હવે જુઓ, મૂળ સંખ્યા કરતા નવી સંખ્યા 45 જેટલી વધુ છે. વચ્ચે શેની નિશાની કરી આપણે? બરાબર. હવે આ બંને જવાબ સરખા હોવા જોઈએ. હું કે તમે નહીં માનો કે મૂળ સંખ્યા અને નવી સંખ્યા બે સરખી હશે એટલે વચ્ચે બરાબર લખ્યા છે, એ તો વ્યાજબી નથી. હવે એને વ્યાજબી ઠેરવવા માટે નવી સંખ્યામાંથી કા મારે 45 કાઢી નાખવા જોઈએ, અથવા તો જે મૂળ સંખ્યા છે એના કરતા નવી સંખ્યા 45 જેટલી વધુ હોવાથી આમાં મારે 45 ઉમેરવા પડે, એડ કરવા પડે. વિદ્યાર્થી મિત્રો, આપણે આમાં 45 ઉમેરશું કે આમાંથી 45 કાઢીશું? તો તમે કહેશો કે એઝ યુ લાઈક, તો હું આમાં 45 ઉમેરું છું. હું 45 શેમાં ઉમેરું છું? મૂળ સંખ્યામાં. જો મૂળ સંખ્યામાં 45 ઉમેરી દઉં તો નવી સંખ્યા અને મૂળ સંખ્યામાં 45 ઉમેરતા વચ્ચે બરાબર મૂકી શકું, બંને જવાબ સરખા મળી જશે. હવે આ સમીકરણનું સાદુરૂપ આપવાનું છે એટલે ચલ બધા ડાબી સાઈડ, સંખ્યા આપણે જમણી સાઈડ લખી રાખીએ જેમ આપણે સમીકરણ 1 માં એવું કરેલું છે. એટલે 10y ના 10y, સામેથી y વાળું પદ આ બાજુ લઈ લો તો -y, આ સાઈડનું +x, ડાબી સાઈડનો સામેથી જમણી સાઈડમાંથી 10x આ બાજુ લઈ આવો એટલે -10x વત્તા 45 બરાબર 0. આ બંને પદ આ સાઈડ આવી ગયા, વત્તા 10x આ સાઈડ આવી ગયા, -10x વત્તા y આ સાઈડ આવી ગયા, -y. સમીકરણમાં હવે આપણે સજાતીય પદોના સરવાળા બાદબાકી કરીશું. સજાતીય પદો અહીંયા છે, y ની એક ઘાત, y ની એક ઘાત, યાને કે 10y માંથી -y જતા +9y, -10x માંથી +x કાઢતા -9x વત્તા 45 બરાબર 0. સમીકરણ 2. બંને સમીકરણ મળી ગયા એટલે આદેશની રીત, લોપની રીત કે ચોકડી ગુણાકારની રીત, ખુદ આલેખની રીતે પણ તમે જવાબ મેળવી શકો, પણ આલેખ પત્ર અહીંયા આપણે શક્ય નથી એટલે ત્રણ રીતમાંથી કોઈ પણ એક રીત આપણે કરવાની છે. પણ રકમમાં આપણને સ્પષ્ટ કીધું છે કે સમીકરણો ઉકેલવા માટે સમીકરણ મળી ગયા 1 અને 2, ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરો. એટલે આપણે ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. તો પ્રથમ પહેલું પગથિયું એનું હોય છે કે પ્રમાણિત સ્વરૂપમાં બંને સમીકરણોને ફેરવતા. તો પહેલું સમીકરણ જો મારે પ્રમાણિત રૂપમાં લખવું હોય તો જમણી સાઈડના +9 ડાબી સાઈડ લેવા પડે એટલે x + y -9 બરાબર 0. આ સમીકરણ તૈયાર થયું. અહીંયા તો પ્રમાણિત સ્વરૂપમાં બીજું સમીકરણ તૈયાર જ છે, છતાંય હું લખી નાખું 9y -9x વત્તા 45 બરાબર 0. યાદ રાખો x ની નીચે y વાળું પદ આવ્યું છે એટલે આપણે એ ફેરવી નાખીએ, નહીંતર આપણને આગળ જતા એ તકલીફ કરશે. એટલે x વાળું પદ જો હું પહેલા લઈ લઉં તો x વાળું પદ છે -9x + 9y વત્તા 45 બરાબર 0. બંને સમીકરણો પ્રમાણિત સ્વરૂપમાં લખાઈ ગયા પછી આપણે હવે સહગુણકો આમાંથી તારવવા પડશે. એને કહેવાય છે વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા. તો બંને સમીકરણોને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા. તમે જો આ બંને સમીકરણોને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવો એટલે a1 a2 b1 b2 c1 c2 મળે.
એની આપણે કિંમતો અહીંયા તારવી લઈએ. a1 a2 b1 b2 c1 c2. આ સમીકરણમાં અહીંયા સહગુણક 1 છે અને પ્લસ છે એટલે a1 મને 1 મળશે. a2 -9 મળે છે. b1 +1 મળે છે. b2 +9 મળે છે. c1 અને c2 -9 અને 45 મળે છે. તો વ્યાપક સ્વરૂપમાંથી આપણને સહગુણકો મળી ગયા. હવે આપણે ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરીએ. તો ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરીએ ત્યારે એક સમીકરણ મેં તમને પહેલા સમજાવ્યું તો યાદ હશે. x ના છેદમાં ખરેખર આ છેદ નથી, તમે જાણો છો. સરળતા ખાતર આપણે લીટો કરીએ છીએ જેમાં સહગુણકો આવે છે b1 b2 c1 c2 બરાબર y ના છેદમાં c1 c2 a1 a2 અને લાસ્ટમાં અચળ પદમાં આવે છે a1 a2 અને b1 b2. હવે આનો ક્રમ પણ તમને યાદ રહી ગયો હશે. b1 b2 પહેલા અને લાસ્ટમાં આવે છે c1 c2, અહીંયા રિપીટ થાય છે a1 a2 અહીંયા રિપીટ થાય. ચોકડી ગુણાકારની રીતમાં હવેની જે શરૂઆત છે એ બહુ રોચક છે. આપણે ધ્યાન રાખવું પડે કે જો જવાબ સાચો જ લાવવો હોય તો x ની નીચે b2 c1 b1 c2 આવશે. તો એ રીતે આપણે આમાંથી પદો અહીંયા લખીએ પહેલા પછી એ રીતે આગળ વધીએ. તો x ની નીચે આવશે b1 b2 માં 1 અને 9, c1 c2 માં આવશે -9 45 બરાબર y ના છેદમાં c1 c2 ફરીવાર રિપીટ થાય છે એટલે -9 45. હવે આવશે a1 a2 છે 1 અને -9, લાસ્ટમાં 1 ના છેદમાં 1 અને -9 રિપીટ થશે અને પ્રથમ પદ આવશે b1 b2 અને b1 b2 છે 1 અને 9. ગુણાકાર લઈએ b2 c1 તો x ની નીચે b2 c1 લેતા અહીંયા ગુણાકાર આ રીતે આપણને મળશે 9 ગુણ્યા -9. વચ્ચે માઈનસ ફરજિયાત આવે છે એ પહેલા દિવસે આપણે જોયું. હવે ઉપરથી નીચે તરફ ગુણાકાર કરવાનો છે એટલે જવાબ ગુણાકાર આવશે 1 ગુણ્યા 45 બરાબર. એવી જ રીતે y ચલમાંથી નીચેથી ઉપર જતા 45 ગુણ્યા 1 આવશે માઈનસ ઉપરથી નીચે જતા -9 ગુણ્યા -9 આવશે બરાબર. હવે અહીંયા નહીં સમાય એટલે અહીંયા હું નીચે લખું છું. 1 ની નીચે અચળ પદનો ગુણાકાર આવશે a2b1 એટલે કે -9 ગુણ્યા 1 માઈનસ ઉપરથી નીચે તરફ જતા 1 અને 9. આપ જોઈ શકો છો કે હવે મારે બોર્ડ ફરીવાર સાફ કરવું પડશે એટલે ફરીવાર આપણે અહીંથી ઉપાડીએ છીએ. રકમ હવે હું ભૂસી નાખીશ. રકમ તમે રિપીટ કરીને જોઈ શકશો. અહીંથી આપણે આગળ વધીએ તો હવે અહીંથી ગુણાકાર જોઈને આપણે અહીંયા મૂકવા પડશે એટલે થોડું વિશેષ ધ્યાન આપવું પડશે. x ના છેદમાં પ્રથમ ગુણાકાર છે 90 81 પણ એક ગુણાકારમાં માઈનસ સાઇન આવતી હોવાથી જવાબ આવશે -81. આ માઈનસ અને 45 એકા 45 એટલે એ પણ થશે -45 બરાબર. y ની નીચે 45 એકા 45 અચળ
અને માઈનસ 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 3 વખત ગુણાકારમાં રિપીટ થાય છે એટલે માઈનસ 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 પ્લસ અને પ્લસ માઈનસ માઈનસ 90 81 એટલે માઈનસ 81 મળે બરાબર 1 ના છેદમાં માઈનસ 9 ગુણ્યા માઈનસ 9 માટે x ના છેદમાં માઈનસ માઈનસ પ્લસ 5 ને 6 8 ને 4 12 124 બરાબર y ના છેદમાં 5 ને 6 8 9 10 11 ને 12 124 બરાબર માઈનસ 9 ને 9 18 પણ માઈનસ 18 આવશે અહીંયા આપણે સરવાળો કરી નાખ્યો આ માઈનસ માઈનસ નથી એટલે આપણે આ ભૂલ કહેવાય આ પ્લસ છે અને નિશાની 81 માંથી 45 બાદ કરવો પડશે 11 માંથી 5 જાય એટલે 6 અહીંયા ઘટીને થઈ ગયા 7 7 માંથી 4 જાય એટલે 3 તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ઉતાવળમાં પ્લસ માઈનસ માં બાદબાકી ખોટી ન થઈ જાય કે સાઈન ખોટી ન મુકાઈ જાય એનો વિશેષ આપણે કાળજી લેવી પડતી હોય છે ધ્યાન રાખવું પડતું હોય છે પરીક્ષામાં કંઈક આવા ટેન્શનમાં આપણે હોઈએ છીએ છતાં પણ આપણી ભૂલ જો આપણને તુરંત દેખાઈ જાય તો એ ખૂબ જ સારી વાત છે હવે આપણે સરખામણી કરી નાખીએ તો x ના છેદમાં -126 બરાબર 1 ના છેદમાં -18 અને y ના છેદમાં -36 બરાબર 1 ના છેદમાં -18 સાથે સરખાવવા આપણે ઉકેલ જોઈએ છે એટલે ભાગાકારના -126 સામે લઈ જાવ એક સાથે ગુણાશે એટલે x કરતા થઈ જશે -126 ગુણ્યા 1 એટલે -126 નીચે આવશે -18 અને y બરાબર -36 અહીંયા જશે અને -18 આ ગુણાકાર સહેલો છે આ ભાગ અઘરો છે અઘરો મને આવડશે એટલે જો માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા અને 18 નું 36 થઈ ગયા એટલે y બરાબર 2 મળ્યા હવે વિદ્યાર્થી ભાઈઓ બહેનો તમે આ સહેલો ભાગાકાર કરો છો કેટલા આવશે 18 નો ઘડિયો આવડે છે તો x બરાબર કેટલા આવ્યા બોલો 18 18 64 વધી 6 8 છે 8 8 ને 6 8 પછી 9 10 11 12 13 ને 14 144 થઈ ગયા તો બહુ વધી ગયા તો હવે 6 લાવવા માટે 8 1 8 8 2 16 એટલે 18 દુ 36 થાય હજી 6 લાવવા માટે 8 તેરી 24 8 ચોક 32 8 પંચા 40 8 છક 48 8 સત્તા 56 એટલે 126 ને આપણે 18 વડે ભાગવામાં 18 નો ઘડિયો બોલીએ 126 આવશે 18 1 18 18 દુ 36 18 તેરી 54 18 ચોક 72 18 પંચા 18 છક 108 18 સત્તા 126 એટલે માઈનસ માઈનસ પ્લસ 18 સત્તા 126 થશે એટલે x બરાબર મળ્યા મને 7 હવે x બરાબર 7 અને y બરાબર 2 મળી ગયા તો એ આપણો પૂર્ણ જવાબ નથી આપણને માંગ્યું છે બે અંકની સંખ્યા શોધો તો બે અંકની સંખ્યા શોધવા માટે આપણે મૂળ સંખ્યા સૂત્રમાં પ્રથમ લખી હતી મૂળ સંખ્યા બરાબર 10x 10y x આવી મૂળ સંખ્યામાં આપણે કિંમત મૂકીએ તો 10 ના 10 y આવ્યા 2 વત્તા x x આવ્યા 7 અહીંયા ગુણાકાર કરીએ 10 દુ 20 20 7 બરાબર 27 તો આ મને મૂળ સંખ્યા 27 મળી એટલે પૂર્ણ જવાબ લખીએ તો આમ બે અંકની તે સંખ્યા 27 છે એવો જવાબ મળે પણ બંને સમીકરણોમાં સમાધાન 27 થી થાય છે કે નહીં એ માટે આપણે તાળો મેળવીએ તો પ્રથમ વાક્ય એને આપ્યું હતું કે બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે તો ભાઈ આના અંકો લઈને તમે સરવાળો કરો એકમનો અંક અને દશકનો અંક 2 અને 7 છે એનો સરવાળો 9 મળે છે પહેલા સમીકરણમાં સમાધાન ઓલરેડી તૈયાર બીજા સમીકરણમાં એમ કીધું હતું કે તે બે અંકની સંખ્યા એટલે 27 તેના અંકો અદલ બદલ કરતા એટલે 72
એ મૂળ સંખ્યા કરતા કેટલી વધારે છે એમ કીધું તું 45 જેટલી વધારે છે એટલે આપણે આમાં 45 એડ કર્યા હતા 7 ને 5 12 નો બગડો 4 ને 5 ને 2 7 72 બરાબર 72 એટલે બીજું સમીકરણ પણ સંતુલિત થઈ ગયું એટલે આપણો જવાબ એકદમ રાઈટ છે આ રીતે બે અંકની સંખ્યાનો જવાબ સારી રીતે વ્યવસ્થિત રીતે આપણે લાવી શકીએ છીએ સમજીને વિડિયો જોઈને તૈયાર કરશો તો તમને બે અંકની સંખ્યા ફાવી જશે અસ્તુ જય હિન્દ જય ભારત